શૈતાન ભલે સામે આવી જાય, પ્રભુ કહે છે કે તારી સામે જે છે તેના કરતાં તારી સાથે છે તે મહાન છે. તેનું માથું કચડી નાખનાર હું તારી સાથે છું. તું બીસ નહીં. તે બીમારી લઈને આવશે, નિર્બળતાઓ લઈને આવશે, શ્રાપ લઈને આવશે, મરવાનો ભય લઈને આવશે, માનસિક તણાવ લઈને આવશે, નષ્ટ કરીશ આમ તે કહેશે. પ્રભુ કહે છે તું વિપત્તિ ભોગશે નહીં, બીસ નહીં. વિપત્તિ લાવનાર શૈતાનની ઉપર મેં વધસ્તંભ ઉપર વિજય પામ્યું છે. હાલેલુયા. મારા પ્રિય દર્શકો, આ નવા વર્ષમાં ભલાઈ થાય એ માટે આપણા પ્રભુ યેશુ મસીહના પવિત્ર નામમાં છુટકારાનો સંદેશ આ કાર્યક્રમ માટે તમારું હાર્દિક સ્વાગત છે. હમણાં સુધી જેમણે તમને દુઃખી કર્યા તે હવે તમને દુઃખી ના કરી શકશે. સર્વ પ્રકારની ભલાઈઓ તમને સંપૂર્ણ પ્રાપ્ત થાય એના માટે પ્રભુ યેશુ મસીહ તમને આશીર્વાદ આપવા માટે ખૂબ જ સામર્થશાળી છે. વિશ્વાસની સાથે નિરંતર આ કાર્યક્રમ નિહાળો. અને હવે આપણા પ્રિય ભાઈ મોહનસિંહ લાજરસ સુસમાચાર આપીને તમારા આશીર્વાદ માટે અને છુટકારા માટે એક પ્રાર્થના પણ કરશે. સફાન્યા તેનો 3 અધ્યાય તેનું 15મું વચન. યહોવા તમારી શિક્ષાનો અંત લાવ્યા છે, તેમણે તમારા દુશ્મનોને કાઢી મૂક્યા છે. ઇઝરાયેલના રાજા યહોવા તમારામાં છે. તમને ફરીથી ક્યારેય આપત્તિનો ડર લાગશે નહીં. આજે તમને જોઈને પ્રભુ કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, તું ફરીથી વિપત્તિ ભોગશે નહીં. તું ફરીથી સમસ્યા સામનો કરશે નહીં. જે દિવસ વીત્યા છે આપણે ઘણી પ્રકારની વિપત્તિનો સામનો કર્યો. મહામારી, એનાથી થવાવાળી વિપત્તિ અને નુકસાન, અને આર્થિક મંદીના કારણે જે નુકસાન થયું છે, જે સમસ્યાઓ આવી છે, પ્રકૃતિના દ્વારા જે ક્ષતિ પહોંચી છે એનાથી એક નુકસાન. આવા પ્રકારની ઘણી વિપત્તિઓનો સામનો આપણે કર્યો છે. અને એની દ્વારા જે ક્ષતિ પહોંચી છે તેનાથી અમારો પરિવાર, અમારી આવક, અમારો વ્યવસાય, અમારું કુટુંબ, ત્યાં સુધી કે આપણી સેવકાઈને પણ નુકસાન થયું છે. અને તેની વચ્ચે પરમેશ્વરે ખૂબ જ સારી રીતે માર્ગદર્શન કર્યું છે. કેટલાક પ્રકારની વિપત્તિ અને સમસ્યાનો સામનો જ્યારે આપણે કરીએ છીએ, પરમેશ્વર તે સમયે આપણો હાથ પકડીને વચન અનુસાર આપણને ચલાવે છે. તો આ વર્ષે પણ આ પ્રકારે જે વિપત્તિઓ, જે સમસ્યા છે, ક્ષતિ છે, શું તે પીછો કરતી રહેશે? હવે આગળ કેવું રહેશે? આવા પ્રકારનો કોઈ પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવતો હશે. પરમેશ્વર કહે છે, મારા પુત્ર, તું ફરીથી વિપત્તિ ભોગશે નહીં. મારી પુત્રી, તું ફરીથી વિપત્તિ ભોગશે નહીં. આજથી પહેલા જે વિપત્તિ તમે ભોગી છે, હવે તમે તે ભોગવશો નહીં. તમને કોઈ પણ ક્ષતિ થવાની નથી. તમને કોઈ પણ પ્રકારની ક્ષતિ પહોંચે નહીં તેના માટે હું સંભાળ રાખીશ અને આશીર્વાદ આપીશ. અને આ જ વચન પરમેશ્વર તમને આપી રહ્યા છે. દેશમાં વિપત્તિઓ આવશે, વિશ્વની અંદર સમસ્યાઓ ફેલાશે, દુકાળ, મહામારી, પ્રાકૃતિક વિપત્તિઓ પૂરા વિશ્વમાં આવશે અને ક્ષતિ પહોંચાડશે. પરંતુ તમે વિપત્તિઓ ભોગશો નહીં. તમે વિપત્તિઓ ભોગશો નહીં એવી રીતે હું તમારી સંભાળ રાખીશ. આ જ વચન છે જે પરમેશ્વર આપે છે. આ ભૂંડાઈનું કારણ શું છે? અંતિમ સમયમાં આ ભૂંડાઈ આટલી ફેલાઈ કેમ રહી છે? આપણે ચારો તરફ આવા ખરાબ કામો કેમ થાય છે? ડરાવવાવાળા કાર્યો થાય છે અને વિશ્વમાં આવા પ્રકારના કાર્યો હજુ વધવાના છે. આવી રીતે પરમેશ્વરે ચેતવણી આપી છે. તેનું કારણ શું છે? યોહાન 10:10 ઈસુ કહે છે, ચોર તે ચોરી કરવા, મારી નાખવાને, નાશ કરવા આવે છે. તે કોણ છે? શૈતાન. આ જગતમાં ભૂંડાઈની શક્તિ અને દુષ્ટ શૈતાન, જેને અલગ અલગ નામથી બોલાવવામાં આવે છે. પરમેશ્વર જ્યારે ભલાઈ કરે છે ત્યારે તેના વિરોધમાં ભૂંડાઈ કરવા માટે તે ઊભો થાય છે. જે પ્રભુના વિરુદ્ધમાં કાર્ય કરે છે. વિશ્વમાં પરમેશ્વરે જ્યારે મનુષ્યની સૃષ્ટિ કરી તેના વિરુદ્ધમાં દુષ્ટ અને ખરાબ કામ કરીને મનુષ્યની સુખ શાંતિ છીનવી લે છે. તે એફેસીઓ 6 અધ્યાયના 13મા વચનમાં અંતિમ દિવસોની અંદર આની ભૂંડાઈ તે ખૂબ જ વધી જશે.
અંતિમ દિવસોમાં તે ખૂબ જ શક્તિપૂર્વક પોતાના કાર્યો કરશે. આવી રીતે આપણે વાંચીએ છીએ કારણ કે પ્રકટીકરણ 12મા અધ્યાયના 12મા વચનની અંદર શૈતાન તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે, એટલા માટે તે પૃથ્વી પર હજુ વધારે ભૂંડાઈ કરવા માટે ક્રોધિત થઈને ઉતર્યો છે. એ જાણીને તે ભૂંડાઈથી બચીને આપણે જીવવાનું છે. પ્રભુ કેવી રીતે તે ભૂંડાઈથી બચાવીને આપણું રક્ષણ કરીને ચલાવે છે. આપણે આપણા જીવનમાં જે ઘટના બનવાની છે, જે ઘટના બની ચૂકી છે, તે ઘટના વિશે જ્યારે ધ્યાનથી વિચારશું તો આપણે જાણશું કે શૈતાન કેવા કાર્ય કરે છે અને આપણું ભૂંડું કરવા માટે તે કેવું કેવું કાર્ય કરી શકે છે આપણે જાણી શકીએ છીએ. અય્યુબ તેનું 42 અધ્યાય એમાં 11મા વચન જ્યારે વાંચીએ તો અય્યુબ નામના ભક્તના જીવનમાં જે કંઈ થયું તે બધું લખવામાં આવ્યું છે. જો તમે અય્યુબના પહેલા અધ્યાયથી વાંચશો તો આપણે જોશું કે અય્યુબ પરમેશ્વરનો ભય માનવાવાળો એક સારો માણસ હતો. પરમેશ્વર દ્વારા પસંદ કરાયેલો એક માણસ જેણે પરમેશ્વર માટે પોતાને સમર્પિત કરી નાખ્યું. તેની પત્ની છે, તેના બાળકો છે. એક ખૂબ જ સુખદ પરિવાર હતું. પરમેશ્વરે તેના હરેક કાર્યોમાં આશીર્વાદ આપીને ખૂબ જ સંતુષ્ટ રાખી મૂક્યો હતો. પરંતુ તે શૈતાનને ગમ્યું નહીં. આનું કંઈ ખરાબ કરવું પડશે, આના જીવનમાં ભૂંડાઈ લાવવી પડશે, વિપત્તિઓ લાવવી પડશે, આને દુઃખી કરવું પડશે, કેમ કે આ પ્રભુને ચાહે છે અને પ્રભુની મહિમા કરે છે અને પ્રભુની સાથે પ્રસન્નતાથી તે રહે છે. એટલા માટે આનું ભૂંડું કરવું પડશે કહીને આ દુષ્ટ શૈતાન તેની વિરુદ્ધમાં ઊભો થાય છે. કઈ પ્રકારની સમસ્યા લાવે છે? નુકસાન, ક્ષતિ, હત્યા, લોકોની અપમાન, નિંદા, દુઃખને બધું જ તે અય્યુબને જીવનમાં લઈને આવે છે. પરંતુ એક દિવસ જુઓ, પરમેશ્વર બધું જ બદલીને ભૂંડાઈનું અંત કરે છે. અય્યુબ 42નું 11મું વચન જ્યારે વાંચે છીએ, યહોવાએ તેના ઉપર જેટલી વિપત્તિઓ આવેલી તેના કારણ, દુષ્ટ શૈતાન જે વિપત્તિઓ લાવ્યો હતો તેનું કારણ, આમ વચન કહે છે. એની સાથે જન્મ લેવાવાળા ભાઈ બહેન અને સગા સંબંધી તેની પાસે આવે છે અને તેની સહાયતા કરે છે. આવી રીતે આપણે વાંચીએ છીએ. અને અંતમાં જ્યારે પરમેશ્વરે બધી ભૂંડાઈ દૂર કરી ત્યારે તેને શોધીને બધા આવ્યા. તેણે ખૂબ જ ભૂંડાઈના દિવસો જોયા, વિપત્તિઓ અય્યુબે જોઈ છે, દુઃખ, નુકસાન, બીમારી, અપમાનને જોયું અને બધા તેની પાસે મિલાપ કરવા માટે આવ્યા. એના પછી તમે અય્યુબનો ઇતિહાસ તમે જુઓ તો અય્યુબ 42 અધ્યાયનું 16મું અને 17મું વચન જુઓ. ત્યાર પછી અય્યુબ 140 વર્ષ સુધી જીવ્યો. તે દિવસોમાં લોકોની ઉંમર તે ખૂબ જ વધારે રહેતી હતી. 4 પેઢીઓ સુધી તેણે તેમના બાળકોના બાળકોના બાળકોને જોઈ. એના પછી તેની પાસે ભૂંડાઈ આવી નહીં. ભૂંડું કરવા માટે શૈતાનને પરમેશ્વરે અનુમતિ આપી નહીં. એના પછી બીમારી બિલકુલ આવી નહીં, ના તો મૃત્યુ આવી છે, ના તો દુઃખ, ના તો નુકસાન થયું. એના પછી અય્યુબે ક્યારે પણ ભૂંડાઈ જોઈ નહીં. એ જ પરમેશ્વર કહી રહ્યા છે, તમારા ભૂંડા દિવસોનો અંત આવી રહ્યો છે, તમે ફરીથી વિપત્તિ ભોગશો નહીં. અય્યુબે એના પછી કોઈ વિપત્તિ જોઈ નહીં. ભલાઈ અને આશીર્વાદ, 2 ગણો આશીર્વાદ જોયો. ઉન્નતિના ઉપર ઉન્નતિ તેમણે જોઈ છે. તેવી જ રીતે મારા પુત્ર, મારી પુત્રી, તમારા જીવનમાં આશીર્વાદ, ઉન્નતિ, શ્રેષ્ઠતા, આશીર્વાદ મળશે. હવે તમે ફરીથી વિપત્તિઓ ભોગશો નહીં. આ વચન પરમેશ્વર તમને આપે છે. અય્યુબ માટે કરવાવાળા પરમેશ્વર તમારા જીવનમાં કરશે. અય્યુબના જીવનમાં વિપત્તિઓ લાવવાવાળો શૈતાને શું કર્યું? તે સીધો ઉતરીને આવે છે. આપણું ભૂંડું કરવા માટે તે ઉતરીને સીધો આવે છે. જોયું છે, તે ઉતરીને આવે છે, સીધું ભૂંડું કરવા માટે આવે છે. મારી પત્ની બીમાર પડીને જ્યારે હોસ્પિટલમાં હતી, તમે બધા જાણો છો, તમે બધાએ જે પ્રાર્થના કરી તેનાથી યહોવાએ વિજય અપાવીને, સાજાપણું આપીને એક સાક્ષી બનાવી. આ બીમારી કેવી રીતે આવી? આ બીમારી આવવાના પહેલા 1 અઠવાડિયા પહેલા મારા પત્નીએ મારી સાથે વાત કરતા વખતે એક વાત કહી. શૈતાન આવીને મારે સામે ઊભો થઈ ગયો અને તેણે મારી સાથે વાત કરી. શું બોલી રહ્યો હતો? કે તારો પતિ ખૂબ જ તીવ્રતાથી સેવકાઈ કરે છે, લોકોમાં જાગૃતિ ફેલાવે છે, આમ કહ્યું. પ્રાર્થના કરવાવાળાની સંખ્યા વધારે છે. મેં કેટલો પ્રયાસ કરીને જોઈ ચૂક્યો છું, પરંતુ તેની સેવકાઈ રોકી શક્યો નહીં. એટલા માટે હું તને મારી નાખીશ.
જો હું તને મારી નાખીશ તો તારા પતિની સેવકાઈ બંધ થઈ જશે. એટલા માટે તેનું કામ બંધ કરવા માટે હું તને નષ્ટ કરવાનો છું. તે સામે આવીને ઊભો થઈ ગયો. પત્નીએ કહ્યું કે શેતાને મારા સામે આવીને કહ્યું કે તારા શરીર ઉપર ઘાત મારીશ અને તને હું મારી નાખીશ. આ પ્રકારે શેતાન આવીને મારી નાખવા માટે ઉતાવળો થઈ જાય છે. અને જ્યારે તે મૃત્યુની સીમા સુધી પહોંચે છે, પ્રભુ કહે છે તેનાથી આગળ વધતો નહીં, બસ આટલું જ. અને પ્રભુ મૃત્યુના મોંમાંથી બહાર કાઢી લાવ્યા. બધા જ ડોક્ટરો આશ્ચર્યચકિત થઈ ગયા. 3 ડોક્ટરોએ મારી પાસે આવીને મને કહ્યું કે તમારી પત્નીના આ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. અમે સાફ કશું કહી શકતા નથી. આમનું ટ્રીટમેન્ટ કરવા માટે પણ નિર્ણય લેવો પડશે. એટલા માટે ચેન્નઈમાં અમે ટેસ્ટિંગ માટે કેટલાક અંશ મોકલી રહ્યા છે. તેના પછી જ અમે કોઈ નિર્ણય લઈશું. આવી રીતે ડરતા અમને આ વાત કહી હતી. મેં કહ્યું તમે ડરશો નહીં, અમે પ્રાર્થના કરીશું. તમે તમારા કર્તવ્ય અનુસાર ટ્રીટમેન્ટ શરૂ કરો. 2 દિવસ વીત્યા, 3 દિવસ વીત્યા. પછી બીજા દિવસે બતાવ્યું અને તે પોતે ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ સાજાપણું કેવી રીતે મળી ગયું. પ્રભુએ તમારી પ્રાર્થના સાંભળીને શૈતાનની ક્રિયાને નષ્ટ કરી નાખ્યું છે. પૂરા વિશ્વમાં પરમેશ્વરની સંતાનોની પ્રાર્થનાથી તે દુષ્ટ શૈતાનની યોજના સંપૂર્ણ રીતે નિષ્ફળ થઈ ગઈ. અને તે સામે આવે છે અને કહે છે કે હું તને નષ્ટ કરી નાખીશ, તારી સેવકાઈ નષ્ટ કરી નાખીશ, કલીસિયા નષ્ટ કરી નાખીશ, તારો પરિવાર નષ્ટ કરી નાખીશ. આમ કહેશે, પરંતુ તમે ડરશો નહીં. શૈતાન ભલે સામે આવી જાય, પ્રભુ કહેશે તારી સામે જે છે તેના કરતા તારી સાથે છે તે મહાન છે. તેનું માથું કચડી નાખનાર હું તારી સાથે છું. તું બીસ નહીં. તે બીમારીઓ લઈને આવશે, નિર્બળતાઓ લઈને આવશે, નુકસાન લઈને આવશે, મૃત્યુનો ભય પણ લઈને આવશે, માનસિક તણાવ લઈને આવશે. નષ્ટ કરી નાખીશ એમ કહેશે. પ્રભુ કહે છે તું વિપત્તિ ભોગશે નહીં, તું બીસ નહીં. વિપત્તિ લાવવાવાળા શૈતાન ઉપર મેં વધસ્તંભ ઉપર વિજય મેળવી છે. હાલેલુયા. આજે આવા ઘણા બધા ક્ષતિગ્રસ્ત લોકો આવ્યા છે. શરીરમાં ક્ષતિ, બીમારીના કારણે ક્ષતિ. ડોક્ટર કહે છે કે મૃત્યુ સુધી દવાઓ ખાવી પડશે. તેના માટે શું કરે ખબર પડતી નથી. ઓપરેશન કરવાનું છે કે નથી કરવાનું, થોડી રાહ જોઈને જોઈએ છીએ. આટલું બધું કરવા છતાં સાજાપણું મળ્યું નથી. હજુ સુધી પણ છુટકારો મળ્યો નથી. એટલા માટે મરવાનો બીક લાગે છે બોલીને ઘણા બધા લોકો આવ્યા હશે. આજે ઈશુ તમારા માટે ચમત્કાર કરવાના છે. આજે પરમેશ્વર તમને છુટકારો આપવાના છે. આજે પરમેશ્વર તમને સાજાપણું આપવાના છે. આજે શૈતાનના બંધન તૂટીને વિખરાઈ જવાના છે. આજે પ્રભુ તમારા માટે કરવાના છે. હા મારા વાલા પ્રિયો, શું સાચું મારા માટે પ્રભુ કરશે? બહેન મલર નામની એક ખૂબ જ સારી દીકરી, તેમના જીવનમાં જે થયું તેમનો અનુભવ તે તમને કહેશે. મારું નામ મલર ઓવ્યો છે. પતિનું નામ મણિ. તે BSNL માં કામ કરતા હતા. હવે રિટાયર થઈ ગયા છે. અમારી એક છોકરી છે. અમે લોકો આરકોણમ નજીક અસંદુર ગામમાં રહીએ છીએ. અમે અવિશ્વાસી પરિવારથી છીએ. પૂજા વગેરે કરતા હતા. તે રોજ સિંદૂર પણ લગાવતી હતી અને પૂરા શ્રદ્ધા સાથે જઈને પૂજા રૂમમાં જઈને પ્રાર્થના કરતી હતી. વધારે તો અમે અમારી કુલ દેવતાઓની પૂજા કરતા. ખૂબ જ ભક્તિ. બધા જ મંદિરોમાં અમે જતા હતા. માળા પહેરતા. શરૂઆતથી જ પેઢીઓથી સતત લીંબુ અને મરચું અમે બાંધતા આવતા હતા. એવી જ રીતે અમે લોકો પૂજાપાઠ કરતા હતા. એના માટે પૂજા ઓરડો પણ છે. મને 6 વર્ષથી ઘણી બધી સમસ્યા હતી. તેના લીધે શરીરમાં તાકાત જ ન હતી. તેના ઉપર કોઈએ જાદુ ટોણા કરી દીધું હતું એટલે તે ખૂબ જ તકલીફમાં હતી. આવું હાલત તો કોઈનું પણ ક્યારેય નહીં થવું જોઈએ. તે જાતે ઉઠીને પોતે બાથરૂમ પણ નહીં જઈ શકતી હતી. પગમાં દુખતું હતું, શરીરમાં પીડા, ક્યારે આખું શરીર આગની જેમ સળગવા લાગતું હતું. લાગતું મેં બેહોશ થઈ જવા. ક્યારે લાગતું કોઈ ઉચકીને લઈ જાય છે. રાત્રે જ્યારે આંખ ખોલતી ત્યારે લાગતું મારી સામે કોઈ ઊભું છે. કોઈ પણ કામ તે પોતેથી કરી ના શકતી હતી. ઘરે ઝાડુ પોચા લગાવવું હોય તો અથવા કે ઘરનું બધું કામ મેં જ કરતો. બધું પતાવીને જ પછી મેં ડ્યુટીમાં જતો. તે કામ પર જતા ત્યારે મેં એકલી રહેતી. ક્યારે તો મને ભૂખ પણ સહન થતી ન હતી. પાણી પીવા માટે પણ કોઈ રહેતું ન હતું. કઈ નહીં થતું તો બસ ખાલી ઊંઘી રહેતી હતી. જો ઉઠવા ઈચ્છું તો ઉઠી ન શકતી હતી. આખું શરીર દુખવા લાગતું, ચક્કર આવતા, લાગતું મારું માથું ફરી રહ્યું છે.
રાત્રે ઊંઘી ના શકતી. આંખ ખોલું તો લાગતું સામે કોઈ ઊભું છે એવું લાગતું. મેં આંખ બંધ કરી દીધી. પછી મેં વિચારતી કેમ મેં ન મરી જાઉં, આમ જીવાથી શું થશે. આવો વિચાર મારા મનમાં આવતા કે સારું મેં મરી જાઉં. આત્મહત્યા કરવાનું વિચારતી. લાગે મારી સાથે કોઈ વાત કરી રહ્યું છે. મારા શરીરમાં એક અલગ સમસ્યા હતી. બીજું 5 વર્ષથી મારી છોકરીને બાળક ન થયું. હાલત એવું થઈ ગયું કે ઘરમાં બિલકુલ પણ શાંતિ ન હતું. અમારી બધી ખુશી છીનવાઈ ગઈ હતી. અમે ખૂબ જ દુઃખ વેઠ્યું છે. કંઈ પણ લાવીને તેને ખાઈને બધા મરી જઈએ, આત્મહત્યા કરી લઈએ. આ રીતે એક વિચાર મારા મનમાં ઘણા દિવસોથી હતો. એટલી બધી હું પરેશાન થઈ ગઈ હતી, ખૂબ જ દુઃખી હતી. આ સમસ્યાના નિકાલ માટે 40 દિવસનો અભિષેક કર્યો, અન્નદાન કર્યો. એવું કોઈ મંદિર નહીં જ્યાં અમે ન ગયા. બધા મંદિરોએ ગયા, બધા તાંત્રિક પાસે ગયા. તેમણે તાવીજ બનાવી આપ્યું, હાથને ગળામાં તાવીજ બાંધ્યું. બીજા તાંત્રિક પાસે ગયા તો એમણે કહ્યું 24,000 રૂપિયા થશે. મેં એમને કહ્યું આટલા નહીં આપી શકીશ, તો 17,000 આપ્યા. તે બધા પૈસા આપીને તેની પાસેથી અમે ગાળ ખાધી. તે 4 દિવસ બાદ તેની પાસે અમે પાછા ગયા તો કહેવા લાગ્યા કે તમે મને ભીખમાં પૈસા આપો છો. તેની વાત સાંભળી અમે લોકો ખૂબ જ દુઃખી થયા. અમે જાણતા તે પૈસા માટે અમે ઘણા દુઃખ ઉઠાવ્યા. અમને સાજાપણું મળશે એ વિચારીને જ અમે આટલું કર્યું. જાદુ ટોણાને લીધે અમે ઘણા દુઃખ ઉઠાવ્યા. અમારી પાસે જે કંઈ પણ હતું બધું જતું રહ્યું. અહીંયા સુધી કે અમે ખૂબ જ પૈસા ખર્ચ કર્યા પણ કોઈ પણ ફાયદા ના થયું. શું કરીએ તે સમજ નહીં પડતી. ત્યારે એક ભાઈ આવ્યા. તેમણે પ્રાર્થના કરીને છોકરીને તેલ આપ્યું જેથી સંતાન થાય. અને ત્યાર પછી મારી છોકરી તે જ મહિનામાં કન્સીવ પણ થઈ ગઈ. અને ત્યાર પછી જ અમારો વિશ્વાસ ઈસુ પર આવ્યો. સમાચાર જોવા માટે મેં ટીવી ચાલુ કરી. જેમ ચાલુ કર્યું ત્યારે ભાઈ મોહનસિંહ લાઝરસના પ્રાર્થના આવી રહી હતી અને તે પ્રાર્થનામાં મેં મારા પત્નીને બોલાવીને બતાવ્યું કે આવું પ્રાર્થના ચાલી રહ્યું છે. શનિવારનો દિવસ છે અને તે દિવસ પ્રાર્થના ચાલી રહ્યું હતું. આવીને જો, હોઈ શકે કે તારા સાથે કંઈ સારું થશે, તને આશીર્વાદ મળશે. ત્યાર પછી ભાઈનો આવો પ્રાર્થના કરે કાર્યક્રમ અમે જોવા લાગ્યા. ભાઈ મોહનની પ્રાર્થનામાં મને ફિટ્સ આવવા લાગતા. તે જાદુ ટોણાના લીધે મને ઓટોમેટિક ફિટ્સ આવવા લાગતું. જ્યારે તે ભારે મનથી પ્રાર્થના કરતા તો મને ફિટ્સ આવી જતા અને મેં બેહોશ થઈ જતી. ભાઈ પ્રાર્થના કરી રહ્યા હતા અને તેમને કહ્યું કે જાદુ ટોણાનું બંધન તૂટે છે અને આ સાંભળતા જ તે બેહોશ થઈ ગઈ. પછી બેહોશ થવા પછી તે અડધો કલાક સુધી ઉઠી ના શકતી હતી. એમ જ પડી રહેલી હતી. તે પછી અમે દર અઠવાડિયે જોવા લાગ્યા અને દર અઠવાડિયે જ આ જ રીતે તે કાપવા લાગતી અને બેહોશ થઈ જતી હતી. અને 5મા અઠવાડિયામાં મારા શરીરમાં જે હતું તે બહાર આવી ગયું. ભાઈ મોહન ભારે મનથી પ્રાર્થના કરતા હતા તો તે પ્રાર્થનાના સમયે મેં વારંવાર નીચે પડવા લાગી. મેં જેવી ઉઠીને બેઠી, એક કાળો પડછાયો મારી સામે ઊભો છે. તે સમયે મોહનસિંહ લાઝરસ અન્ય ભાષામાં પ્રાર્થના કરી રહ્યા હતા અને મેં અન્ય ભાષામાં તે પડછાયાને ભગાવું છું પણ મેં અન્ય ભાષાને જાણતી ન હતી, બિલકુલ પણ ન જાણતી હતી. ત્યારે મેં કહ્યું ઈશુ પિતા મેં નથી જાણતી, મને ખબર નથી. અને મેં ખુદ વિચારવા લાગી કે મેં આ શું ગમે તેમ બોલું છું. મેં આ ભાષા પણ ન જાણતી હતી, બિલકુલ ન જાણતી હતી. પરંતુ ભાઈ મોહન પ્રાર્થના કરી રહ્યા હતા. તે કાળા પડછાયાને ભગાવ્યો અને જ્યારે ભાઈ અન્ય ભાષામાં પ્રાર્થના કરી રહ્યા હતા, મેં પણ અન્ય ભાષામાં પ્રાર્થના કરી. આવો પ્રાર્થના કરીએ કાર્યક્રમમાં અમારી જે પણ સમસ્યા હતી તે દૂર થઈ ગઈ. મેં હવે હિંમતની સાથે બધા કામ કરી લઉં છું. ઈશુ પિતા જે છે તે મને પરમેશ્વર જેવા ન લાગ્યા પણ પિતા જેવા લાગ્યા. હવે મારા બધા કામમાં ઈશુ પિતા મારી સાથે વાત કરે છે. અમે જેની પૂજા કરતા હતા તેઓ અમને સાથ નહીં આપ્યું. ઉપરથી અમારો ખૂબ જ પૈસા પણ ખર્ચ થયો. પછી અમે ઈશ્વરના સમક્ષ આવ્યા. તે પછી અમને કંઈ પણ પરેશાની ના આવ્યો, ના કોઈ પૈસા ખર્ચ કરવો પડ્યું છે. હમણાં જે પણ થાય છે અમારા માટે સારું જ થાય છે. હમણાં અમે ચર્ચમાં જ જતા છે. 5 વર્ષ પછી મારી છોકરીને સુંદર બાળકી થઈ. સવારમાં 3 વાગે 4 વાગે ઉઠીને અમે પ્રાર્થના કરીએ છીએ. ઈસુ પિતા અમને ઉઠાવી દે છે. દરરોજ 2 કલાક અમે મળીને પ્રાર્થના કરીએ છીએ અને પ્રાર્થના કરવાથી ઈસુ પિતાએ અમને સંતુષ્ટ અને આનંદથી રાખ્યા છે. ઈસુ સમક્ષ આવવા પછી આખું ઘર અમે સાફ કરી દીધું અને પેઇન્ટ પણ કરાવી દીધું. જ્યારે અમે ઈશુની પ્રાર્થના શરૂ કરી તો અમારા ઘરમાં સંતુષ્ટિ ન હતી, કામ પણ ન હતું. બધા દુઃખી રહેતા હતા. ખુશી તો અમે ભૂલી જ ગયેલા હતા. ખૂબ જ દુઃખી જીવન જીવતા હતા. અમે ખૂબ જ રડતા હતા. હવે ઈશ્વરના આવ્યા બાદ અમારા ઘરમાં ખુશીના સિવાય કંઈ જ નથી. આ જગતનું ઉત્પત્તિ કરવા વાળા કેવળ તે જ છે, બીજું કોઈ જ નથી. ઈસુ ખ્રિસ્ત કાલે, આજે ને આવતીકાલે બદલાતા નથી. આ વાત માટે આ સાક્ષી છે. અયુબના પરમેશ્વર આજે પણ જીવિત છે. જાદુ ટોણાની શક્તિ, દુષ્ટ આત્માના કાર્યો નષ્ટ કરીને યહોવાએ આ પરિવારને કેટલો મોટો છુટકારો આપ્યો તમે જુઓ.
તે દુષ્ટ આત્મા બહાર નીકળીને ગઈ. તેમણે બતાવ્યું કે મેં શૈતાનનો સામનો કર્યો અને અન્ય ભાષામાં તેને ઠપકો આપ્યો. હું અન્ય ભાષા જાણતી ન હતી, પરંતુ પ્રભુએ તેનો અભિષેક કરીને અન્ય ભાષામાં પ્રાર્થના કરાવીને શૈતાનના બંધનમાંથી છુટકારો અપાવ્યો. આજે તમારા ઉપર તે સામર્થ્ય ઉતરવાનું છે. તે અભિષેકનો સ્પર્શ છે. આ વર્ષમાં પહેલી વાર તમારા ઉપર તે અભિષેક ઉતરવાનું છે. પ્રભુ તમને સામર્થ્યશાળી બનાવવાના છે. તેમની સામર્થ્યની સામે કોઈ પણ જાદુ ટોના કે તંત્ર મંત્ર ટકી શકતું નથી. તે પરિવારને કેટલો મોટો છુટકારો મળ્યો જોયું ને? અને તેવી જ રીતે આ જગ્યા પર તમારી સાથે પણ એવું થવાનું છે. એટલે તો પ્રભુ તમારી સાથે વાત કરે છે, તમારી સાથે ભેટ કરે છે. તમારા દુઃખોનો અંત આવવાનો છે. હવે તમે વિપત્તિઓને ભોગશો નહીં. વિપત્તિ આવશે, મૃત્યુ આવશે, હવે કશું થઈ શકતું નથી આમ વિચારો છો? પ્રભુ કહે છે હવે તમે વિપત્તિ ભોગશો નહીં. આજે તમારા માટે સારું થવાનું છે. તમારા શરીરને એક છુટકારો મળવાનો છે. સાજાપણું ઉત્પન્ન થવાનું છે. તમારા ઘરમાં એક પરિવર્તન આવવાનું છે. મૃત્યુનું બંધન તે તૂટી જવાનું છે. મરવાનો ભય તે દૂર થવાનો છે. શૈતાનના કાર્યો તે નષ્ટ થઈ જવાના છે. અયુબના વિરુદ્ધમાં શૈતાને ઉઠીને તેને નષ્ટ કરવાની ઈચ્છા રાખી. પરમેશ્વરે થોડાક દિવસોમાં તેના કાર્યોને નષ્ટ કરીને હવે તું વિપત્તિ લાવશે નહીં. હે શૈતાન, હવે તું મારા દાસ પાસે જઈશ નહીં. પરમેશ્વરે પૂર્ણ વિરામ લગાવી દીધો. તે જ પ્રભુ અહીં આવ્યા છે. મારા વાલા પ્રિયો, પ્રભુ તમને જોઈને કહે છે કે મારા પુત્ર, તું હવે ફરીથી વિપત્તિ ભોગશે નહીં. મારી પુત્રી, તું હવે ફરીથી વિપત્તિ ભોગશે નહીં. હવે વિપત્તિઓ કેમ દેખાય છે વિચારો તો એટલા માટે કે વિપત્તિઓની પાછળ જે હોય છે તે છે શૈતાન. તે જ આપણો શત્રુ છે, આપણો વિરોધી છે. આ જ પ્રકારે પવિત્ર બાઇબલ કહે છે. અયુબ બીજા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ, શૈતાને સીધું આવીને અયુબના શરીરમાં મોટા મોટા ફોડાને ઉત્પન્ન કરી દીધું. ખંજવાળના કારણે કપડાં ન પહેરી શકતો હતો, ધોતી જેવું કંઈક પહેરતો હતો. રાખ ઉપર તે બેસી ગયો હતો. ખૂબ જ ભયાનક પીડા જે તે બીમારીના દ્વારા આવી હતી. ત્યારે શૈતાને સીધું સામે આવીને આ એક મોટો ઘાત કર્યો હતો. આવી રીતે શૈતાન પણ તમારી અંદર બીમારી લાવી શકે છે, તમને બાંધવાનો પ્રયત્ન કરી શકે છે. તમે ફરીથી વિપત્તિઓને જોશો નહીં. તમે આનંદિત રહો તે માટે વધસ્તંભ ઉપર ઈશુએ તે બુંડાઈને સહન કરી. અને હવે આપણે પ્રાર્થના કરીશું. ઈશુ, તમારા સામર્થ્ય પર હું વિશ્વાસ કરું છું. મારા પાપ, શ્રાપ, બીમારી, રોગ, વેદના, દુઃખ, અપમાન, નિંદાઓ તે બધી ભૂંડાઈ તમે ક્રૂસ પર ઉચકી ચૂક્યા છો. ક્રૂસનું તે લહુનું જે સામર્થ્ય મારી ઉપર ઉતરી આવે, આ પાપ અને શ્રાપ મારાથી દૂર થઈ જાય, શૈતાનના કાર્ય નષ્ટ થઈ જાય. હવે તું ફરીથી વિપત્તિ ભોગશે નહીં. આ વચન પર હું વિશ્વાસ રાખું છું. મારા જીવનમાં, મારા પરિવારમાં, મારા સેવા કાર્યમાં, નોકરીમાં, વ્યવસાયમાં હું ફરીથી વિપત્તિ ભોગીશ નહીં. હવે ભલાઈ અને આશીર્વાદ પામીશ. હું વિશ્વાસ કરું છું પ્રભુ. આવી રીતે બોલો, તમે જોરથી બોલી શકો છો. હવે હું પ્રાર્થના કરી રહ્યો છું. પિતા પરમેશ્વર, જે પણ પોતાના હૃદય પર હાથ રાખીને નવા મહિનામાં રહીને વિપત્તિ ભોગીશ નહીં પ્રભુ, આ વચન તે મારા માટે છે એ વિશ્વાસની સાથે પ્રાર્થના કરીએ છીએ. આ પુત્રને તમે સ્પર્શો છો. પાછલા દિવસોમાં જે ભૂંડાઈ જોઈ તે બધી દૂર થઈ જાય ઈશુના નામમાં. બીમારીઓ દૂર થઈ જાય, નુકસાન દૂર થઈ જાય, રૂકાવટો દૂર થઈ જાય, અપમાન, નિંદા બધું દૂર થઈ જાય ઈશુના નામમાં. બે ગણો આશીર્વાદ પ્રાપ્ત થાય, પરિસ્થિતિઓ બદલાઈ જાય ઈશુ મસીહના નામમાં. ભૂંડાઈ કરવાવાળા શૈતાનના કાર્યનો નષ્ટ થઈ જાય, શૈતાનની શક્તિ નષ્ટ થઈ જાય. હવે આ બાળકો વિપત્તિઓને ભોગશે નહીં. આ પરિવારમાં, એમના જીવનમાં, વ્યવસાયમાં, સેવા કાર્યમાં વિપત્તિ આવે નહીં. ભલાઈ અને શ્રેષ્ઠતા જોઈ શકો, સમૃદ્ધિ જોઈ શકો. બે ગણો આશીર્વાદ તેમને પ્રાપ્ત થાય. ઈશુ ખ્રિસ્તના નામથી હું તેમને આશીર્વાદ આપીને પ્રાર્થના કરું છું પિતા. આમેન, આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.